જણાવજો તો મજા આવશે. તો ગાઈઝ એક લલ્લુ છે, લલ્લુ તમને બતાવીએ છે બે રેસ ગાઈઝ વધરી જો હે ક્યાં કરે. તો ગાઈઝ લાઇટ છે પણ વળકણ પડતી નહીં એટલે પણ તો ગાઈઝ જય માતાજી અને જય શ્રી કૃષ્ણનું સરસ વરસાદ આવીને અમે ખરેખર રહી પણ જો છે અને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે, સ્ટાર્ટ કરી દીધો છે અને ખરેખર મજાનો બ્લોગ બનાવવાનો છે અને બ્લોગ આપણો બંદર બતાવીએ તમને. તો ગાઈઝ છે ને અમારા ખેતરમાં તો ઘણા બધા તો બંદર આવ્યા છે. તો ગાઈઝ ચલો આપણે ત્યાં જઈને આપણે બંદર બતાવીએ. તો ગાઈઝ જોયે કેટલા બધા બંદર આવી ગયા છે ને તો ખરેખર બંદરોનો કોઈ પાન નહીં ને અમારે તો બધું બગાડી નાખ્યું જોઈએ. તો ગાઈઝ ચલો આપણે એકણ જઈએ ને તમને બતાવીએ કે બંદર જેટલા બધા આવ્યા છે. તો ગાઈઝ વદરોની લાઈન જ જુઓ ખાલી એટલો બધો વદરો આવ્યા છે. તો ગાઈઝ આપણે વિડીયો બનાવતા આગળ જઈએ છીએ ને વદરોને પાછો વાળવા માટે અને ગાઈઝ છે ને પત્રો ઉપર પડી પત્રો ફોડી નાખ્યો છે. તો ગાઈઝ જોઈએ જો નાટો નાનો લલો જ જો જેટલો બધો લઈને આવ્યા સારે. તો ગાઈઝ આ વદરોની લાઈન થઈ જાય અમારા ગામડામાં તો જો અને કેટલું વાતાવરણ ક્યુટ છે ને આપણે સીધા વદરો પણ પહોંચી જાય છે. તો ગાઈઝ જોજો કેટલો બધો છે. તો ગાઈઝ આપણે વદરોથી જ તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેટલા લોકોનું કયા ગામ અને કયા શહેરમાંથી આપણો બ્લોગ જોયું છે ખરેખર કમેન્ટ કરીને જણાવજો તો મજા આવશે. તો ગાઈઝ એક લલ્લુ છે, લલ્લુ તમને બતાવીએ છે બે રેસ ગાઈઝ વધરી જો માં એ માં કહેવાય યાર ખરેખર જોએ જો તો ખરા વદરો બધા નેચા બે રહે ને આપણે નજીક પહોંચી જાય છીએ. તો ગાઈઝ જોત ખરા કેટલું લાઈન લાગી જ વદરોની અને આપણે ખરેખર વિડીયો બનાવતા તો કીધું બ્લોગ વિડીયો બનાવો છો તો આપણે પહોંચી જઈએ છીએ વદરો પાણ. હેડો જતો રહેડો પેલમાં જો વાળે કૂદીને હેડો જવાન છે કે નહીં હેડો હેડો આપણો પત્રો ના ફોડું ગાઈઝ એટલા માટે આપણે કાઢી દઈએ છીએ. તો ગાઈઝ આપણે વદરો કાઢતા નજર પહોંચી ગયા હતા પણ જતો નહીં. તો ગાઈઝ જોજે ચો બે છે અને ગાઈઝ આપણે સીધા આવી જઈએ વદરો પાણી પણ કાઢવો તો પડશે. તો ગાઈઝ ઘણો જતો રહે ઘણો જતો હોય નહીં. તો ગાઈઝ હેરાન નહીં કરતા પણ આ તો શું કરી કાઢવો પડે ને કે આપણા ઘેર આવે ને. તો ગાઈઝ આપણો પત્રો ફોડી નાખે એટલા માટે. તો ચલો ગાઈઝ આપણે બ્લોગ અહીંથી ચાલુ કરે છે ખરેખર મજા આવતી હોય ને તો પૂરો વિડીયો તો છે મજા આવી જાય. તો ગાઈઝ આપણે વદરો પાછા કાઢીને હેડે આપણા ઘેર. તો ગાઈઝ તો આમાં તો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું ખરેખર મજાનું વાતાવરણ થઈ ગયું વરસાદ આવ્યા પછી અને આજ તો ખરેખર સરસ વરસાદ પણ આવી ગયો છે. તો મજા આવી જાય વરસાદમાં મોજ કરવાની તો તમે પણ મોજ કરજો. તો ગાઈઝ આપણે અમે પાછા વદરો કાઢીને તો આપણે ઘર આગળ આવી જઈએ ને ઘર આગળ ખરેખર કેમિશન કપડાં ધોઈને આવી જશે અને આપણે સાંજે તો બ્લોગ ચાલુ કરી દઈએ છીએ. આપણા ઘર આગળનું લોકેશન તમને કેવું લાગે છે ખરેખર કમેન્ટ કરીને જણાવો તો મજા આવી જાય ને એક આપણું સપનું છે આઈફોન લાવવાનું તે સપનું પણ પૂરું થયું. કેમી ચાડી પ્રિયા રોવસ લેવા જાય તો ગાઈઝ છે ને કેમી પ્રિયા રોવસ ને તે લેવા જાય છે અને શું કરી આવી નહીં લુગડો તો એની તો જય માતા જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ છે ને આપણે ખરેખર છે ને ખીચડી વંગાળવાની છે તે ખેમી ખીચડી વંગાળે છે ને આપણે ખીચડી વંગાળેલી ખીચડી આપી હતી ને એટલા માટે. તો ગાઈઝ જો આમાં ખેમી હે ક્યાં કરી. તો ગાઈઝ લાઇટ છે પણ વળકણ પડતી નહીં એટલે પણ આ તો ફેસ લાઇટ ચાલુ કરી કશું ન થાય તો જા. તો ગાઈઝ જો આમાં ખીચડી કાઢી દીધી ગરમા ગરમ આમાં વંગાળ મેળવી દીધો અને ખેમી જઈશે રાયલો લેવા માટે. તો ગાઈઝ આપણે સાપડાનું ધૂળો છે ને ઘરમાં બધું બનાવી પણ આપણે ખીચડી વંગાળેલી કાઢેલા વંગાળેલી ખીચડી બનાવી છે આજે. તો ચલો ગાઈઝ આપણે વંગાળી દઈએ પછી જબ્બા બીજી. તો ગાઈઝ આપણે ખીચડી વંગાળીને તૈયાર થઈ ગઈ ને ક્યાં વંગાળી દીધી. તો ગાઈઝ જો ખેમીને ચૂલો મેં દીધી તો જો પેલ મગરીને ચૂલો અંધારો આવતું હતું અને આપણે આ મગરીને વિડીયો કેટલું ફેર પડે જો. તો ગાઈઝ ખેમીને ખીચડી બીચડી તૈયાર કરી દીધી છે ખીચડી અને બીચડી. તો ગાઈઝ અમારા ગામડાની ભાષા તો ખીચડી બીચડી કહીને કેમ કઈ કેમ એવું કે આમાં ખીચડી ને બીચડી આપણે ગુજરાતી ભાષા જ ખરાબ છે નહીં ખીચડી ને બીચડી.
રોધી ને બોધી તો ગાઈઝ આપણા ગામડા તો કીધા રોધી ને બોધી ખીચડી ને બીચડી દાળ ને બારે આવી ભાષાઓ આપણે ગુજરાતી ભાષા જેવી નહીં. તો ચલો ગાઈઝ આમ ખીચડી ચડી જઈએ આપણે જમવા દઈ જઈએ ખરેખર મોજ મોજ કરી દે આ જમી. તો ચલો ગાઈઝ આપણે ખીચડી ચડી જઈએ રોટલા ને એવું ઘરમાં લઈએ તો જમવા દે. તો ગાઈઝ છે ને આપણે જમવા દઈ જઈએ જમવામાં તો શીરો બનાવે છે કેમ અને વંગાલી ખીચડી અને બટાકાનું શાક. તો શીરો ખીચડી અને વંગાલી ખીચડી અને બટાકાનું શાક. તો અમે હું કેમી બે જમવા દઈ જાય અશોક ઘરમાં જમાતા અને આપણે બેઠા બેઠા સાપરામ જમી લઈએ યાર. જમવાનું ફર્સ્ટ ક્લાસ બનાવી છે તો તમારે પણ જમવું હોય તો આવી જજો અને ચોક્કસ આવજો. તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ. તો ગાઈઝ આપણે થઈ જાય છે ખાઈથી રેડી અને આમાં જો બચ્ચા પાલથી શું કરે તમને બતાવીએ. રિયાન થઈ બે હા જોજે આ બે બચ્ચા પાલટી જો તે પડ ના એ પેલી ઉપર જઈએ. આ બે છે ને બે ગોઠણે છે એકબીજા આગળ નથી નહીં જો. ગાઈઝ તમારે માને ચિંતા થાય ને એવું આ સોળિયું કરીશ. તો ગાઈઝ આ પિયા તે રિયા આ બે જણા ગોઠણે છે આમાં કેમી શીખવું કરું છું મારા બા જો. હા બાણ નાખ્યો તો હોય તો બાણ નાખ્યો અને મારા બાએ આવ્યા છોકરો ભર્યો વરસાદ જોવા વરસાદ જો મારમાં આમાં કેરી કચરો વાળો છે. હા તો ગાઈઝ જો આ બધો છે ને આ કેમીને કોમ પડ્યો અને આપણા બચ્ચા પાલટી પણ બેસીએ. ચલો હેડો આવી જાઓ આજુબાજુમાં હેડો આટલે બેસો. તો ગાઈઝ છે ને બચ્ચા પાલટીમાં જ જોવા મળતી તો સમજ નહીં રહેતી. ગાઈઝ જો બચ્ચા પાલટી બી રમત અને આપણા ખરેખર પ્રેમથી અને જેથી રહેવાળો બાળકો જોડે જ આપણે દઈએ. આપણા બે બાળકો છે બે છે અમારા ભાઈની સોળી છે કંઈ 3 બાળકો છે મજા આવે છે યાર. બાળકો છે ને વગાડી ને મને વગાડી પેલી. તો ગાઈઝ જો બચ્ચા પાલટી જો ખાલી મજા મોજ કરે. ઓય ભૂઈ તો ગાઈઝ આને ભૂઈ ઉતરવું. તો ચલો ગાઈઝ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. આ બે નામ બોડાઈટીસ કોણ હે હાય જોજો કઈ હા મમ્મીએ ચિંતા કરસ હું કરસ કેમી જોજે મસ્તી કર ને કઈ. તો ચલો ગાઈઝ આગળ કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ આપણે ખરેખર વિડીયોનો અંત કરી દઈએ છીએ ને શું કોક લાવે છે એવું લાવે છે આવડી મોટી અગરબત્તી અત્યારે કોણ કરવા લાવ્યો જીવડો એ વળી શિયો જીવડો મોશો અત્યારે ના આવે મચ્છર આવે એના માટે લાવે છે. તો ગાઈઝ અશોક મોટી જંગ અગરબત્તી લાવે છે. અને આમાં કેમ્યું કરે હા ભગવાન નાખે. તો આપણો બ્લોગનો અંત કરી દેવું કે હા તો આમ તો જો તો ગાઈઝ ખરેખર આપણે બ્લોગનો અંત કરી દઈએ ને કેમી આમાં ઊંઘવાનું કરે છે તો આપણે ઊંઘવાનું કરી દઈએ. તો ચલો ગાઈઝ આખા દાવાના આપણે ખરેખર થાકે છે ને તો આપણે હોઈ જઈએ યાર. અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને આપણો ખાસ એસપી ઠાકોર બ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. અને આપણે ખરેખર શોર્ટ વિડીયો મેળવેલા ને એ યાર આપણે લખતો જ મેળવે મજા આવતી હોય ને એમાં પણ જઈને કમેન્ટ કરજો. તો જય માતાજી. એસપી ઠાકોર બ્લોગ તરફથી ગુડ નાઇટ.